દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો નવરાત્રી આવી છે ને તે જેટલા ખર્ચા નવરાત્રી ના તો સરપંચ ને વળી ડીજે લાઈ મેલ દે છે આવી જશે લાવો ઘોડું 5,000 રૂપિયા હોય તો પૈસા થોડા ધાર ઉપર ઉગી દે હાલ દેવાના ફટફટ તોડી સરપંચ ને ભેગું થઈને કહેવું પડે આવ નહીં કરવાનું આપણો ઢોલ ઉપર જ નવરાત્રી રમવાની આવા ખર્ચા ના કરાય મોઘવાની ના ડીજે લાવશે પાછા નવ પાછું ગાડી કલાકાર લાવવો છે કોઈ એટલે તોય પૈસા લાવવાના નવરાત્રી બાપડો બહેરો હોય ઢોલ ઉપર ચિયો નહીં ગાતો કૂદી ગયું ઢોલ ઉપર જબરદસ્ત આ સરપંચ ભેગો એમાં હાલત કહું ઓડી જ ઉઠાવું આવું ના ચાલે 5,000 રૂપિયા વતાય છે હાલત જઈને કહું છું નવરાત્રી નું છે એટલે માતાજી નું છે એટલે ઘરના બહાર નીકળે છું નક ને અકડતો નહીં આ તડકો જેટલો પડે છે માતાજી કોમ માં જવું પડે હા ભગત દોડ દોડ જલ્દી દોડ છત્રી તમ લાવી થઈને કહો આ ચોકણા જલ્દી આઈ કલાક પલરીજી હમણાં હાલ અરે નહીં આવતું કોઈ બંકે દે બંધ નહીં કરવાની તને ખબર નહીં આ તડકાનો કાળો પડી જમ હું મગે સલે તડકો તો આજનો તો પર કઈ નો પર લાય છત્રી તો જે મારા તો સ્પેશિયલ તને ખબર ના પડે તું ચોડ્યો હા હું તો જઉં છું સરપંચ ઘર બાજુ હું એ કારણે જાડ્યો છું વાત આપણી રાત્રિ કોક 15,000 રૂપિયા આલવાના ડીજી લાઈમાં તો તે માને ગઈ જાય પણ હું કહું છું એ સરપંચે ખર્ચો કર્યો ના કરતા મારા છોકરા નતું પેલું ડીજે એનું કીધું ના લઈ જોત અરે ગામના મંડળમાં આવડે ફિક્કર લાવ તો ચાલે લે નવરાત્રી તો રમવી શક અમારે ડોશી તો રમતા આવડે આ તો લાવી દીધો શિખર આવડો તો એ 15,000 રૂપિયા કીધા શું કરવાનું કે ખાઈ જતા લાગી હો અરે હું કહેતો તો હા ના હોય ને હા માં તો વધારવા જ નહીં 50 રૂપિયા લવાઈ લો તો બરાબર 50 તો કોઈ થતું છે 15,000 ની જગ્યાએ 50 ચોકન આય તું ભોળ્યો અલે હું તો ઘેર ઢોળ પડ્યો છે હા કલાક ડોશી કુદાડ દિયો રોજ ચાલો ડોશી રાજી થઈ જાય માર તું તે મારે ના આવે તેવું જ કરું છે મારા છોકરા નહીં પેલું ડીજે વગાડ જે બેઠો બેઠો ને એ ડોશી કૂદે જાય કૂદવું તું તો રાવવાનો વિડિયો કર પણ મારે તો હાલ દેવા પડશે પૈસા માતાજી કોમાં પૈસા હાલ દેવા પડે તા તો પૈસા ખરા કી તા તું પૈસા તો ખરા તમારા પાસે કોઈ ના હોય માતાજી માલ લે ને તો આપણો ભાઈ હાડો આવી દે દાર એ દેખાતું નહીં ખુલે આ રસ્તો ચોકડો બે જણા હેડે દેખાતું નહીં રસ્તો આખો પબ્લિક આવો જવા દો તે તું ભાડા વગર હેડે કુ ખભા ડોળાસી તારા આવો મોટો માણસ દેખાતો નહીં તને તો નહીં દેખાતો અમન આ પેલું ભગત તારા પેલા શેતાના ખૂણા નહીં પેલું મંદિર ઓવા અલા ભાઈ ઇકન તો સાફ કરેલા નવરાત્રી આવી અરે આ તઈ કન જતો તો બે સરપંચના ઘેર જઈ ભાઈ એ બાદ જવું છે મારે આ દીવા અગરબત્તી કરો તે કોઈ કલ્યાણ થાય તમારું આ દીવા અગરબત્તી તો રોજ કરું છું હું આ તો ગોઠવા પછી મગર દીવા ના પૂરવા પડી બધું જ કરવું પડે કે 10 દોડ તો આપણે પછી ગાવા દીવા પૂરવા જવું પડે માતાએ તેલ ખાવા ના હોય ને તો ચાલે પણ જી તો પૂરવું પડે 12 મહિને એક વખત આવે છે કિલો જી લાઈન કાલ તો મેલ દીધું બરોબર છે ના ગેસ કા ડફણાન વગાડે આ બંધ કે ડફું તો હું કા ડફું ના કર્યો નકા અત્યારે નોતું થઈ જશે અત્યારે હો પેલા પોપટલાલ ની જેમ લઈને સતરા ફર્યા ભાજના છો રજે નોટ તો ગાવા નહીં રહ્યો હવે એવા પૈ ના છે હું તો એ મગલા દુનિયા કરવાથી આ તો મારી ગમે કરી જાય છે પૈસાનો પાવર નહીં આવે ખબર નહીં રોનટ સાથે વેચી મારી છે એટલે હા તાણ ચાના ખબર નહીં અઠવાડી તું ના હોય જે મુજ જઉં પણ ગયો તા ભાવ આવી ગયો છે એટલે ઓ હોકે આતા મુ કવાન કે આપણ થોડા આલવાનું છે રહ્યો ના તું એ વેચી માર જે હોય મારું નહીં કોમો વાતો થઈ છે આ ખોરભાઈ ને પૈસા ના લે ડીઝલ આબા સરપંચ ને કેવું જ પડશે મારે તમ ખબર છે લડાવવા પડશે વન લાકડા મોકરું વળગાડવું જ પડશે સરપંચ ને જઈને કેવું છે લાકડા મોકરું વળગાડવું જ પડશે તાણે રે લાખ ખોરિયાંગ ગોધાવી થોડો ઓરો ના પાડે છે પૈસા લેવાનું તો પાછા કોઈ ડીજે પૈસા ના આલું લાવવા સરપંચ ને જઈને લાકડા મોકરું વળગાડું ચાપવા ના જુદાશી આ નોરતું આવી ગયું હવા રાતે નોરતોજીના પેલો ખર્ચો જેટલો કર્યો છે ગોમનો કોઈ એવો હરીનો લાલ નહીં કા 10,000 આલ્યો સરપંચ આવી ગયો કાળો શું કરો છો આ હું કર્યું નહીં આ જેવડું મોટું વાદળ 4 લાખનું વાદળ ઓળ્યું છે તે આધણ ઓળી તે આધણ આવ્યું નહીં આધણ તો લાવવું જ પડશે આખી નહીં ઉઘરાણું નાખ્યું પણ આધણ આવે એવું લાગતું નહીં
બાપા કઈ ના વા પડશી પેલા નહીં ખોરભાઈ એ તો ના પાડતા હતા કોઈ રૂપિયો ના મળે તો એની ડોશી થોડી ટોપટામ ખાવા આવશે એ તો એમ કહેતા હતા કે અમે ડોશી બેસી હે ના પૈસા આલવાનું હોય અરે ડોશી હોય કે ડોહો હોય ભાઈ એ જે ભાગ આપતો હોય આલો પણ નહીં ડીજે નો ખર્ચો કર્યો કોઈ રૂપિયો ના મળે એમ કહેતા હતા એ અરે તો. રૂપિયો તો ચમ ના લઈનો ડોહો આલશે પણ એક કામ કરો કે તમે 100 ગામના સરપંચ આલી દો કે એટલે પણ બધું મારા ના હોય આટલું બધું ભાઈ, તારી ડોશી ખાવા નહીં આવતી આવો તો ખરી તો બધા ખબર જ ના પડી નહીં આવ્યા તે કારણ પછી વધારાનું હું કામ બોલાવે બે આલે છીએ તો બાચી રોય પોર સરપંચ પેલા નહીં ખોળો ડફણું નાખવા ગયા હતા પછી હું કીધું ડફણું નાખવા ગયા હતા અલે એ હું ડફણું આપણો નહીં ગોમના ચટલાય અરે એકલું તો હું ડફણું નાખશે એ. કોઈ ડીજે લાવવા જ નહીં દેવું એમ કહેતા હતા. અરે ડીજે લાંબા નહીં દેવું હવે લાઈન મેલ દીધું તૈયારીઓ થઈ ગઈ છે છોકરા થતા તો મોકલી દીધા ઓ રાખ્યો પાછો રાતો રાત વાયર કાપી નાખશે એ તો તને મને લાગતું નહીં ગમતો ના હોય હેકણ કર પછી આતે બેહો હું જઉં તાણ ના પછી હોટલ લઈને આવી દેજો પછી જે હોય એ બધું આવીએ છીએ લાકડા મોકરું વળગાડ્યું છે અકલ હતા સારું જ ગમતું નહીં આ ચેવડો મોટો આમ 4 લાખનું આધાણ ઓળી છે કોઈ 10 રૂપિયા વાળો નહીં આવતો પગારવાર થઈ પાછી આવી જા પાછા સરપંચ શું વાગ્યો બધું એવું ને એવું છે મોય નહીં નવું થયું કે નહીં જૂનું કર્યું પાછું થયું ડીજે બતાવો કે હલે આ ડીજે તો નહીં રમકડું તાન? તો થઈને આવ્યા તમે ઘેર થી આયા છો અહીંયા લે ફોન પછી થઈને બારોબાર આયા બારે બાર હે ભગવાન નહીં લે ઈમાં ના આવવા અલ્યા દીધી. ચોખ્ખા આપણો ફિકર છે આ તો વાગશે એ એટલે આ કોતરા જેવો છે કે આ ફિકર નહીં ઘંટી છે હે? બે તું બે જોય અલ્યા દાડામાં જ જ્યાં છો તમે કદી લાયા છો ઘેર જોકા પણ આ નહીં બે બાજુ જે ફિકર મેલ્યો અલ્યા. જોકા હારી છે તાન ફિકર ઉડી જાય ને તો આ પછી ફિકર જ કહેવાય બે તું ભલે તું ના જો હરે મોસમ થાચ્યું હું તો ચલો હેડી ના હું કર્યું આ ચોપડો મળી જશે આપણા તો મળી જશે તે સરપંચ જે થતા હોય પૈસા મળી જાય ના હોય તો પેલાનો અર્થ આપણા તરફથી નાસ્તો અલ્યા હું કયો તો મને કોઈ ખરચ ચડે આ ગોમની ઉભેટો તો પરસાતો 50 રૂપિયા વાલીનું બોરો છે આ ચેલા લાયક ઉપર ખરા સરપંચ લ્યો 50 રૂપિયા બે જવાના મારા હે તાન શું કરવાનો આની તો અગરબત્તી આવે અલ્યા હું તો 50 રૂપિયાનો અગરબત્તી એ ના આવે અમે છીએ બે જણો એમાં હું તો ગાતું ને ડોસી હોય તો ગાય અલ્યા એવું ખાવાનું વાટતું ના હોય જે ખર્ચો થાય આલો પડે પછી ભાગ પડતો પાછા પણ જે છે એ છે નકર ના લેવા દેવા દ્યો એમ કઈ પતા લેવા નહીં ખાલી ડોશી મોકલી દેજે ગાવ આવે હેડવાન કર પછી પણ હું કહેતો તો ડોસી ગાવા આવે અને તમે નાસ્તો ના વધુ કારણ મારા પાસે અલ્યા તો જોડે ગોમનો પાડો તો પાછું આવી ગયા ધ્રુવ આવી પાછું તાન બે તું બે કઈ આવું ધંધા મોડ્યા સીધી એના જ પાછા પેલી આરતી મેલ દેજે હું તો ખોળા બે બે હા આના ધંધા મોડ્યા બધા 15 ઉઘરાય અલ્યા તું તો થઈને એમ કે હું તો રસ્તા અલ્યા આવ્યો બે ગોમમાં નહીં લાયો જોકર એવા બધા ના ખાતા કરવાના બધા તમારા કોઈ પૈસાવાળા ના હોય અલ્યા પૈસા વાળા તો ઠીક તારી ડોશી ઢોલ ઉપર કૂદતી અત્યારની બાઈઓ ઢોલ ઉપર ના કૂદી પછી તે ડીજે લાયલા એટલું ઓછું ના કલાકાર બોલાવવાની વાતો કરો છો અલ્યા બધું અત્યારે તો તને ખબર નહીં પડતી બહેરો નહીં જોયો ના લાવો તો પેલા બાજુના ગામમાં હાથે હાથ નો અડતો એટલે આ બાજુના ગામમાં બધા પૈસાવાળા છે પૈસાવાળો છે તું આ સરપંચ વાપરીને અરે પણ તારે કાંતો 4 લાખ રૂપિયા ખર્ચો નાખ્યો તો 10,000 આલી દેજે કે તે 10,000 થોડા ઝાડ ઉપર ઉગી છે કોઈ લે ખોલ ભાઈ 50 રૂપિયા લેતા નહીં યાર તું કરવાની યાર અલ્યા તારા 50 રૂપિયા જોયા નહીં કોઈ ખોડિયા એટલે ગામમાં 140 ઘર છે ખોલ ભાઈ અલગ કરી દો આપણે માં ડોસી તમારી કણ કામ એ! એવું ના થાય અલગ પહેલાથી જ એ એક છે. જો લીટું વાળી છે એ લીટા હેડવાન કરો સરપંચ લીટું જીત લઈને લેવા આમાં તો લીટર નહીં હેડવાનું આવી તમારો અમત નોંધ કરવાનો છે મારા સાઈડમાં ગયું આય લગભગ ખાનારો જ છે લઈ લે બધાય આ ઈમનામાં પંખો નહીં ચાલુ કરીને ઊંઘી રહ્યો તાર લોકોને ખાઈ ખાઈને ઊંઘે એ તારા ભાગ ના આવે મોઢું અંબાડી બોલજે ને પછી અમર નવું થાય આ આવી પોતો નું સરપંચ માં ગયો અલ્યા, ઉભો રહું છું હું
આ ભગતરું તળાવ છે એટલે આ જવું ના હું તો બસ એ જાક બસ લે લોકો તો આપણે ખુદે કન કૂતરો લઈ છો તો હેડ આવ્યો કાય તે ઢોલિંગ કરી દો આઈ જા પેલા જે અમારા કુટુંબના ઉઘરાયેલા પૈસા એને પાછા આલી દેજો. પાછા નહીં આલી દેજો ના કે પાછો ડખો તાહારાથી કોઈ જતા ના પછી ડખો નહીં, અમારે તો કાલથી નવરો થશે. તું તમે બોલતું કોઈ નહીં આવડતું કોઈ અરે આને તો પોપટ જેવો છે. મેરા આવે એવું લાગતો નહીં સરપંચ તું તો એને પર ના આવે જુદો બેટા કદે નહીં વાનો પાર માં તારે જુદું કરવું છે જુદું જ કરવાનું છે. ઓલાથી જુદું કરીને ને આપણે જે પેલો ખર્ચો કર્યો ને આધણ ઓળી છે આલી દેજે ના કે ટોકા કાપી નાખ્યો રાતો રાત ખબર નહીં હોય પૂછી લો લીધું અમારે. અરે પૂછ્યું નહીં આ તારા ભાઈ આધણ ઓળી છે કોણ પૂરું કરશે પછી તે અમને પૂછી નો લીધું. અરે આ પૂછવા તો નહીં આવ્યો ગામનો પાડો છું બધુંય કર્યો પછી પાડો હોય તો ઊંઘી ના હોય કા. પાડો શું છે તારે કેવું થાય સહી કેમ ખાલી પાડો હોય તો ચાર ખા. મારે તો બીજું કોઈ કેવું નહીં. ભલા એ તો લગીર મોટો છું ને એટલે બોલતો નહીં નકા વાઠી નાહી ગયો બસ બારો વધારાનું મગજ મારીને ભાગ ના આવ્યો હોય ને કોઈ વસ્તી હેડ ના કર પછી તે જો આયા છીએ આ તો હાલવા. આ તો કહેવા જ આવ્યો તો તમારે જુદું કરવાનું તારે છે. એમ કે ને આલવું જ નહીં હેડવાન કર પછી નહીં જાવું સરપંચ આટલા બધા તો ના હોય પૈસા. અરે આ પૈસા પાણી કદી લેવા જોઈશી આવરું ડીજે છોકરાઓને લાયો છે ખબર પડે લાયો છે 2 લાખ નું ગણાવી 4 લાખ. બિલ બતાવું પૈસા ખાવાની જ વાત હોય તારા પર. એ પૈસા ખાવ ના કે તો નકો ખોળા પાસે હમું નહીં આવે હેડવાન કર પછી હેલ કઈ તું એ હું કે આ પેલો બેઠો બેઠો ચડાવે છે પેલો પોપટ જેવો છે ને. એને બે બાજુ છે એ હા બે બાજુ નહીં હમણાં ત્રણ બાજુ કરી નાખે હેડવાન કર હમણાં કહેતો તો કે આ જ દેવા પૈસા જો અભી હોચી ઢોલ વાગે છે તારા હોમું. ન કોઈ એક વાત કર પછી ડોશીએ પછી જોવા ના બીજું નકર તો નોતું કરી નાખ્યો આપણું પૂંપળો ના આવે સરપંચ. ઓ નકર પેલો કાળિયો હાથ જશે ને હું તો આઈ કહેવા ના તો પછી હું તો આઈ જ જવાનું ખાવા નાસ્તાનો ટાઈમ એ કોઈ ના પાડે છે હોચી ઢોલ વાગે જો ડોચો કૂદી હમણાં. ઉડાઈ જશે તે તાર બરાબર ઢોલું પર ડોચો કુદાય છે ના તો તું એક કૂદે પગજ જોડો ખરેખર સરપંચ એટલે રીત ચડતી ખોડિયાના ભગન હવાના પટાઈ દઉં આવા ના વાવાના તો ગમમાં માર ખરાવી અરે બેહી ગયું તું ના દાડે પણ વિચાર એવો આવી ગયો કે નોરતા બગડી તું બે શું તારા આયા દાડે વિચાર કરવાનો કેટલી બધી રીત આવી તો બે પાટો મેલો તો પેલા ભગતરામ તો જો સરપંચ હમણાં નહીં પેલા ભગતને પાડ્યા જ ને તો નોરતા પછી ના કૂદત અરે ન તો ભા બેઠો બધું કરો પછી હે દુધી પહોંચેલો છું ઉપર સુધી એટલે આની માથાકૂટ છે સરપંચ આ પેલા નહીં ભગતના પેલો ખોડિયો અરે હું તો કોણ લડવા શીખર હું તો આ દોડતો એ ઘણા પાસે અરે આ ઘોડ દોડા વેચાઈ ચીરી આયો મને હું ખબર તા ના ખોલી લઈને બે જણા બોલતા ને બોલતા અરે આ ગોમમાં ત્રણ મોળા ઈમો દોડો મોળો જુદું થઈ ગયું હું વાત કરો ભાગલા પડી ગયા શું કરવાનું હવે પટી ગયું ચમ પીરી હવે અરે જેરી આયા ચીરી દોમું વળવા તને બોતળા જેવો શીખું દોડતો ને કોઈ વાતો ચાલતી હતી ડોશી જુદું થઈ ગયું કુટુંબ ના ખોલી આવ્યાનું જુદું કર્યું ચમ એમ કરી બસ અરે મોણા છીએ રે અલે આ ભાગ આલવો કાઠો પડ્યો ને તે કે ડોસ્યો મારતો ઢોલો પર પૂછી અને આપણું ડીજે આવ્યો એની વાત કરતા દાદા ઉઘરાણું નાખ્યું વી કરવા પછી તાણી પેલું બાવળો ગયો ના હો તો સરપંચ હું કહું છું પણ નાખો ને ના જે થોય બધા દઉં હું ફટ પાડી દઈએ આ ના તે કલાકાર લાવો લાઈ દે ઈવાનથી તો ચલ્યા ત્યાં આપણે કરી આ બધું કેવું ના કામ તરા તારે લાકડી લઈને આડું લઈને ઉભો રહેવાનું ઈવોનામાં આનું કોઈ છોકરો આવે ને તો ભાજી જ નાખવાનો બસ છે સિક્યુરિટી વાળા લાવી દઈએ આપણે બોલ્યા લાઈ ડીજે કરી એવું કહો આપણે તા હા પાછું એ રહ્યો વા કાયમી ટીક તને ખબર જ પીવા વાળો છે લાઈનમાં જોડાય ને તો હળિયો કરવા વાળો હોય પાછો વાત સાચી રાખો ચોકીદાર મારા બેહું જો પડતો ભમા તો મુએ ખોળા તો પી લાઈ ગયેલા મેં પાટું પડે ભૂઈ અલ્યા 5 રૂપિયા ખર્ચવાની વાત કરતા નહીં અત્યારે કેટલું નવું આયોજન થઈ ગયું છે અત્યારે પેલા શું કહેવાય પેલી પ્રસાદમાં પેલું કેવું હાકડિયા ના ચાલે તા તો કેટલી આઈટમો થઈ જાય પ્રસાદમાં અત્યારે તો પરસાદ કેવા કે બધી પબ્લિક ખાવાની જ અલ્યા હાકડિયા પેલું કીધું ને તે કે હાકડિયા વેચી મારવા દે દાદા ચાલતું છે એ? ના ચાલે એમ ગઈ જ દોડતો બધા અલગ અલગ પરસાદી જોવા સગન હવે લોકો કશું કરવું નહીં પેલો છોકરો જોઈ ને ગામમાં હા. ડીજે ગોઠવાય છે બરોબર વાહ ના હોય તો 10 દાડા આપણો પેલો રંગ ભાઈ સુખડિયો જોયો વાહ ઈના ઈધા તે કે 10 દાડા અમાર તો માવાની પ્રસાદ જો બુકિંગ કરાવી દો બુકિંગ કરે દે મન રોજ રાતે મેં જવાનું કે 10 વાગે આવી જાવ છો પૈસા જે થતા મળી જશે હાલ જ જો બધું આપણે તણોન જ કરવાનું છે કરીએ
વાત સાચી છે. ઓમાં રૂપિયો ના ખવાય, રૂપિયો વાપરવાનો પણ ખાવાનો નહીં. એ તો 10,000 વાપરશું તો પતિ 20,000 આપશે. બસ તાણ એટલું સમજીને જો કોમ હા, કરો. હેલો. હું કહું છું હા નાસ્તાનો તો પ્રોગ્રામ રાખવો પડશે ને. નાસ્તો તો રાખવો જ પડે કે ના હોય તો પછી 10 દાડા પાવભાજી કરી નાખશે. બરોબર છે ના તો હું કહું છું મારા તરફથી ફળફળાદી લાવીએ થોડી ઘણી જે કરવું હોય તું પણ પેલો ઓર્ડર આલે પેલો. એ હું આ કહું જાઉં, છું. આ ખોળાના હોમાં ભૂખા કાઢ નાખી ના લાઈટિંગ બાઈટિંગમાં કોઈ ખમ્યો છોકરો સરકો ના કરતો શીખવાડી દેજે પાણી દઈ. લાઇટિંગ અને બધા પેલું નહીં બોધ્યું આપણે એ બધા લાઇટિંગ અને કરે પેલો આમાં કોઈ દોડું લોબું કર્યું ટૂંકું કરાઈ દેજે જેથી કાપી નાખું જઈને ટસકો જ મેલો આખો બરોબર કર્યું છે ખોળા તું આ કા તાળો તો અવળી ગોણી તેલ ગાઈ નાખું.